હેલો, કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 22/7/2024 અને સોમવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે. અને વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે બ્લેક મંડે ખુલે તો નવાઈ ના પામતા. આજે ગિફ્ટ નિફ્ટી 145 અંક નીચે ખુલે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. મેં પરમ દિવસે પણ વિડીયો બનાવ્યો હતો કે શું આ એક કોઈ મંદી તો નથી આવવાની ને ભાઈ? તેજી આટલી બધી કરી નાખી છે તો શું ક્યાંક કડાકા બડાકા તો નહીં મારવાની ઈચ્છા ના લોકોને? એટલે આપણે તો સાવચેત રહેવાનું, સારા શેર્સમાં ઇન્વેસ્ટેડ રહેવાનું અને ઘટાડે જ ખરીદી કરવાની, વધી ગયેલામાં પડવાનું નહીં. બીજું મિત્રો, આવતીકાલે બજેટ છે. તેજી પણ થઈ જાય, બજેટમાં સારું આવી જાય તો પાછી ધડાધડ તેજી. એટલે ગભરાવાનું નહીં, પેનિક થવાનું નહીં. આ યાદ રાખવાનું. બજાર તૂટે તો ઘટાડે આપણા શેર ફેંકી ના દેતા. સારા શેર્સ હોય તો લઈને સૂઈ જાઓ. આપણે કહીએ જ છીએ ભાઈ, 4 મહારથીઓ તો તમારી જોડે રાખજો જ. ઓએનજીસી, એનટીપીસી, પાવર ગ્રીડ અને કોલ ઇન્ડિયા. આ 4 મહારથીઓ ઘટાડે તમારે ભેગા કરવાના જ. કેમ કે આ 4 મહારથીઓ ચારેય ક્ષેત્રના પાવરફુલ છે. નંબર 1 છે અને ગવર્મેન્ટમાં સારામાં સારો એ પ્રોફિટ પણ કરે છે. મિત્રો, આજની પોઝિશનની હું વાત કરું તો આપણા દેશના જે પણ મ્યુચ્યુઅલ ફંડ છે એ પોતે પણ અત્યારે હાલ શું ડરી તો નથી રહ્યા ને પૈસા નાખવામાં? કારણ કે એ લોકો જોડે, મ્યુચ્યુઅલ ફંડની જોડે જે આંકડો આવ્યો છે આપણી પાસે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ પાસે 1.25 એટલે કે 1.25 લાખ કરોડ રૂપિયા કેશ હાથ ઉપર છે એમની જોડે. આનો શું મતલબ? મ્યુચ્યુઅલ ફંડ તો બધાને ભાઈ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ એ લોકો તો કરવું જ પડે, પણ એ અત્યારે હાથ ઉપર લઈને બેઠા છે તો એ લોકોને મગજમાં એવું તો નહીં પડી ગયું ને કે આરું ક્યાંક ઘટાડો બટાડો આવે ત્યારે લઈએ? તો આ એક અણસાર બતાવી રહ્યા છે કે ભાઈ એ લોકો જોડે 1.25 લાખ કરોડ અત્યારે હાલ કેશ લઈને બેઠેલા છે. ક્યાંક ઘટાડો આવે તો કંઈક ખરીદવા થાય. તો પછી આપણા જેવા ઇન્વેસ્ટરો તો આ બધું જોઈને આપણે શીખવું ના પડે ભાઈ? આપણા જેવા નાના ઇન્વેસ્ટરો હોય એમને તો આવા મ્યુચ્યુઅલ ફંડો જોડેથી પણ કંઈક શીખવાનું હોય કે ભાઈ આપણે જેમાં પ્રોફિટ થતો હોય. આ કીર્તિભાઈ કેમ તમને રોજ સવારે વગાડીને કહે છે કે ગમે તેવું તેજીનું બજાર હોય પણ આપણને જે શેરમાં પ્રોફિટ થતો હોય એ શેરમાં પ્રોફિટ બુક કરતા જ રહેવાનું ભાઈ. એમાં પડોશીને પૂછવા નહીં જવાનું. કેમ કે બજારનું કંઈ નક્કી નહીં. બજારમાં ગમે ત્યારે કોઈકને છીંક આવે ને, મોદી સાહેબને તાવ આવે, મોદી સાહેબને પડી ગયા હા ના કંઈ, તોય અમારું બધું બજાર તૂટી જાય. આ તો બધું અમુક તો બહુ જ સેન્સિટિવ થઈ ગયેલું છે. તમને એક જ વસ્તુ વારે ઘડીએ કહું છું કે બજારને ચડવા માટે લાખો કારણો જોઈએ ત્યારે બજાર ચડે. અનેક કારણો હોય ને ત્યારે બજાર ચડે. બજારને ઘટવા માટે ફક્ત એક કારણ જ કાફી છે. બજારને તૂટવું હોય ને તો ખાલી એક જ કારણ આપી દો એટલે તૂટીને ભડાકો. અને ચડવું હોય ને તો અનેક કારણો આલવા પડે તાણે હેડ. એટલે આવું છે મિત્રો. આપણે સાવચેતી રાખવાની, કામકાજ કરવાનું. આપણી ચેનલના માધ્યમ દ્વારા જે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે, આપણા ફ્રેન્ડ્સ છે, એમને ખાસ કહેવાનું કે આપણે તેજીમાં તો છીએ જ. આવતીકાલે બજેટમાં જો એલટીટીએસ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં એલટીસીજી, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં જો આમાં સહેજ પણ કંઈક આપી દીધું
તો બજાર પાછું તૂટશે. વાર્ષિક ઘાટો જે આપણો થાય છે એમાં જો કંઈક આઘું પાછું આવી ગયું અને એના વિશે કંઈક કહી દીધું વિત્ત મંત્રીએ તો પણ બજારમાં લોચા. એટલે આ બે કારણો જો સાચવીને બોલે ને તો પાછું બજાર 500-600 પોઈન્ટની રેલી કરી દેશે નિફ્ટીમાં. હા, આ બી ધ્યાન રાખજો. એટલે રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર આ બધા ક્ષેત્રો ઉપર ધીમે ધીમે ઘટાડે ભેગા કરતા રહેવાનું. મિત્રો, પાવર જે એનર્જી ક્ષેત્રના જે આપણે શું કહેવાય ગ્રીન એનર્જી ક્ષેત્રના જે શેરો છે એના ઉપર પણ થોડું ધ્યાન રાખવાનું, કારણ કે ગવર્મેન્ટનું ફોકસ છે સોલર ઉપર. એટલે સોલર ઉપર વધારે ધ્યાન હોય છે. એટલે કદાચ એના ઉપર પણ ન્યૂઝ આવે તો આવતીકાલે બજાર પાછું એના ઉપર રિએક્ટ કરવા માંડશે. એટલે મિત્રો, કુછ ભી હો સકતા હૈ. આપણે આપણી જાતે ડિસિઝન લેવાનું કે આપણે શું કરવું. બીજું કે ગઈકાલે વિપ્રોના પરમ દિવસે વિપ્રોના જે રિઝલ્ટ આવ્યા એ બજારની અપેક્ષા કરતાં ઘણા ઊણા ઉતર્યા છે, ઓછા આવ્યા છે બજારની અપેક્ષા કરતાં. એટલે આજે કદાચ વિપ્રોના શેરમાં ઘટાડો આવે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે બજાર અલગ અલગ હવે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. જેના રિઝલ્ટ સારા આવશે એ શેર ભાગશે, જેના રિઝલ્ટ ખરાબ આવશે એ શેરમાં કડાકો આવશે. એટલે આ બધું અત્યારે હાલ ફિનોમિનલ ચેન્જીસ પ્રમાણે ચાલતું રહેશે. મિત્રો, ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની શેર માર્કેટની અંદર કે શેર સારા પસંદ કરજો. હું તમને એક વિડીયો બનાવવાનો છું ફંડામેન્ટલી કઈ રીતે ચેક કરવાનું, ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ. એવામાં તમારે ઇન્વેસ્ટ કરવાનું પડે. ઘટાડો આવે શાંતિથી હોઈ જવાનું, એ કંપની તો સારી છે ને ભાઈ, આજ નહીં તો કાલે વધશે. જ્યારે સેન્ટિમેન્ટ સુધરશે ત્યારે વધશે. આવી વસ્તુ બનતી હોય એટલે કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની. બીજું કે આજે ને આજે કદાચ ઘટાડો આવે તો અમુક મિત્રો પૂછશે કે ઘટાડે શું લઈ લઉં? તો તમને એવું લાગે કે ભાઈ મારા પ્રોફિટ થયેલો જે શેરમાં એમાં આવી ગયો છે પાછો નીચે, તો તમે પાછો ઉઠાવો એને, કોઈ ચિંતા નહીં. નીચેના ભાવથી ખરીદી કરજો, પણ ઉપર જઈને લેતા નહીં. જે શેર વધી જાય એમાં પાછા કૂદી ના પડતા કે વાહ તો હાથમાંથી જતું રહેશે, લેવા દો. ના 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 ના, ઉતાવળ નહીં કરવાની. આરવીએનએલમાં ઘટાડો આવે ત્યારે ભેગા કરતા રહેવાનું. આઈઆરએફસી, ઈરડા આ બધા ઉપર ધ્યાન રાખવાનું. ઘટાડે થોડા કરીને લેતા રહેવાનું. બીજું મિત્રો કે આપણે જે આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલિવર આ શેર્સ ઉપર પણ ધ્યાન રાખજો. મેં આઈટી સેક્ટરના મિડ સાઇઝના અને સ્મોલ સાઇઝના શેર્સ કયા હતા, એફએસએલ, સાયન્ટ, એમ્ફાસિસ, બિરલાસોફ્ટ, આ બધા ઉપર પણ વોચ લિસ્ટમાં રાખવાના. ઘટાડે ભેગા કરવાના. ઘટાડો આવે તો જ લેવાના. બાકી સહેજ પણ ફેસ ટુ ફેસ ભાવ ચાલતો હોય તો પણ આપણે એને પકડવાનો નહીં. મિત્રો, આજે બજાર ગેપડાઉન ખુલે એટલે એમાં નીચેના ભાવથી ક્યારેક ખરીદારી પણ જોવા મળે, ક્યારેક કંઈક વસ્તુનું આપણને એવું જોવા મળે અને ઘટાડો પણ વધુ આવી શકે. અને આવતીકાલે કદાચ માની લો કે નથી ને જે ફાઇનાન્સ મિનિસ્ટર આપણા નિર્મલા સીતારમણ ને કંઈક એવું ગતકડું અંદરથી આવી ગયું તો એમાંથી પણ આપણને ઘટાડો જોવા મળી શકે. તો મિત્રો, આજનો દિવસ તમારા માટે શુભ રહે, પ્રોફિટેબલ રહે અને ચિંતા વગરનો રહે એવી આપણી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલના માધ્યમ દ્વારા શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.